સાબરકાંઠાથી સમાચાર હિંમતનગરમાં આવેલ સિવિલ હોસ્પિટલ જ્યાં સીટી સ્કેન મશીન બંધ હોવાથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે। કરોડો રૂપિયાનો ખર્ચ કરી દર્દીઓને સુવિધા મળી રહે તે માટે અત્યાધુનિક સાધનો લગાવવામાં આવ્યા, પણ સીટી સ્કેન મશીન 5 ઓગસ્ટ 2022 થી બંધ છે અને તેનું મરામત પણ નથી થઈ રહ્યું। લાંબા સમયથી સીટી સ્કેન મશીન બંધ હોવાને લઈ સારવાર અર્થે આવતા દર્દીઓને મસ્ત મોટી ફી ખર્ચીને ખાનગી ક્લિનિકમાં જવું પડે છે। એટલું જ નહીં, હિંમતનગર સિવિલ હોસ્પિટલની હેલ્થ કમિટી દ્વારા પણ અનેક વખત રજૂઆત થઈ છતાં ઉકેલ નથી આવ્યો। સીટી સ્કેન મશીન રિપેરિંગ બાબતે સિવિલ સત્તાધીશો પણ ટૂંક સમયમાં મશીન કાર્યરત થવાના દાવા કરી રહ્યું છે। ટેકનિશિયન ટીમ દ્વારા પણ હાલમાં સીટી સ્કેન મશીનની મરામત થઈ રહી છે। અને પેટમાં થોડી પ્રોબ્લેમ હતી તો અમારા ગામમાં સંસ્થા છે રણજી હોસ્પિટલ, એમને સીટી સ્કેન કરાવવાનું કીધું તો હિંમતનગરમાં પ્રાઇવેટમાં વધારે ખર્ચો થયો હતો એટલે મેં સિવિલમાં ફ્રી થાય છે, સસ્તામાં થાય છે અને બીપીએલ કાર્ડ હોય તો ફ્રીમાં થાય છે। એ વાત મળી હોવાથી હું સિવિલમાં આવ્યો, પણ 26 તારીખથી મેં આ બતાવવા આવ્યું છે, હજી મશીન ચાલુ નથી। ગયા વર્ષ બંધ હતું, પછી ચાલુ કરાવ્યું હતું, એની પાર્ટ્સ અને બધું ચેન્જ કરાવીને પછી ફરી બંધ 26 તારીખથી થયું છે। એન્જિનિયર આવી ગયા છે, જોઈ લીધું છે અને એની કામગીરી ચાલુ છે। જે બી રિપેરિંગ વર્ક છે, પાર્ટ્સ ચેન્જ કરવાનું, એ બધું અમે ઈચ્છીએ છીએ કે ટૂંક સમયમાં મશીન ચાલુ થઈ જાય અને દર્દીઓને લાભ મળે।